નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગરમીમાં જ્યારે તાપમાન 45 ડિગ્રીને પાર જાય છે ત્યારે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક બની જાય છે। આવી ગરમીમાં લાંબા સમય સુધી ઘરની બહાર રહેવું નુકસાનકારક છે। તીવ્ર ધૂપ અને લૂના કારણે ઘણીવાર શરીરને નેચરલ કુલિંગ સિસ્ટમ ફેલ થઈ જાય છે અને એના કારણે હીટ સ્ટ્રોક થઈ શકે છે। આ માત્ર સામાન્ય ગરમી નથી પણ એક મેડિકલ ઇમરજન્સી છે, જેમાં યોગ્ય સમયે સારવાર ન મળે તો જીવ પણ જઈ શકે છે। તો ખાસ કરીને જે લોકો ગરમીમાં સૂર્યપ્રકાશના કલાકો સુધી કામ કરે છે તેમને હીટ સ્ટ્રોકની સૌથી વધુ ખતરો રહે છે। લખનૌના મેદાંતા હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના વડા ડૉક્ટર લોકેન્દ્ર ગુપ્તાએ ન્યૂઝ 18ને જણાવ્યું છે કે આપણું શરીર ગરમીના પસીના દ્વારા પોતાને ઠંડુ રાખે છે। આ શરીરની કુદરતી કુલિંગ સિસ્ટમ છે। જ્યારે તાપમાન 45 ડિગ્રીથી વધુ હોય અને કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ અને લૂમાં રહે છે ત્યારે શરીરને ઠંડુ રાખવાની પ્રક્રિયા ફેલ થઈ જાય છે, એટલે શરીરનું તાપમાન 40 સેલ્સિયસ તેથી વધુ પહોંચી જાય છે અને શરીરના ઘણા અંગોનું કામકાજ બંધ થઈ શકે છે। મેડિકલ અભ્યાસમાં તેને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે અને આ એક ઇમરજન્સી સ્થિતિ છે। યોગ્ય સમયે શરીરને ઠંડુ ન કરવામાં આવે તો જીવ પણ જઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।